સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 21/4ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 38 છે, જેમાં આપણે ગઈકાલથી આગળ ગુરુ શ્રી કૃષ્ણ અને શિષ્ય અર્જુનના સંવાદનો મર્મ સમજવાનો પ્રયત્ન ચાલો આપણે કરીએ. ગાંધીજી લખે છે કે હું પૂર્ણ અવતાર કૃષ્ણને દરેક રીતે નિષ્કલંક ગણું છું. ગીતાના પ્રેરક અને કરોડો માણસના જીવનને પ્રેરણા આપનાર માનું છું. આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ પોતાના પુસ્તક આપણો ધર્મના 535મા પેજમાં કહે છે કે કૃષ્ણના બે સ્વરૂપો હું સ્વીકારું છું, એક ઐતિહાસિક કૃષ્ણ અને એક આધ્યાત્મિક કૃષ્ણ. ગીતાના ગુરુ મનુષ્યને દેહ ધારણ કરનાર પરમાત્મા પોતે જ છે તેવું ગીતા અધ્યાય 15માં 19મા શ્લોકમાં શ્રી કૃષ્ણ પોતે કહે છે. આવા જગતગુરુનો શિષ્ય અર્જુન છે. અર્જુન પણ જીવનનો સંગ્રામ વીરતાપૂર્વક ભાગ લેનાર ઉચ્ચ કોટીના માનવનું જ પ્રતીક છે. યુદ્ધના સમય સુધી અર્જુને પોતાના જીવનને શુદ્ધ રાખવા પ્રયત્ન કર્યો છે. તેનામાં ઋજુતા છે, માર્દવતા છે. તે સમયના નૈતિક ધોરણો અનુસાર તેણે પોતાના જીવનનું ઘડતર કર્યું છે. અર્જુને પોતાની પ્રકૃતિ પર કાબૂ રાખવાનો પ્રયત્ન પણ કર્યો છે. તેની બુદ્ધિ વ્યવહારુ છે. એક સામાન્ય લાગણી પ્રધાન વ્યવહારુ બુદ્ધિમાન નીતિ પ્રધાન સજ્જનની માફક તે દોરવાય છે. પોતાના સગાવાલા, ગુરુઓ, વડીલો વગેરેનો યુદ્ધમાં સહાન કરવાનું છે તેમ જોઈને તે હતાશ બની જાય છે. પરિણામે ડગી જાય છે. સર્વોત્કૃષ્ટ મૂલ્યોનો નાશ થશે અને નૈતિક ધોરણો હચમચી ઉઠશે એમ તેને લાગે છે. આથી તેનામાં વિષાદ ઉત્પન્ન થાય છે. હવે તે પોતાના સારથી દ્વારકાધીશ શ્રી કૃષ્ણને સ્પષ્ટ રીતે માર્ગદર્શન આપવા માટે જણાવે છે. આમ શિષ્યત્વ ભાવે શ્રી કૃષ્ણનું શરણ સ્વીકારે છે. વધુ કાલે જય યોગેશ્વર.